આ દેખાવડાએ જ સમાજનો જીવ લીધો છે. આપણે ઘણી બધી વખત ચર્ચા કરતા હોય ને કે બાપને જઈને પૂછો જેણે એની દીકરીના લગ્ન લેણું કરીને કરાવ્યા છે. એ રસોડું કે જ્યાં તમે રસોઈ સારી બની છે કે નહીં એની વાતો કરો છો, એ બાપને જઈને પૂછો કે એની દીકરીના લગ્ન કેમ કરાવ્યા છે. તો માત્ર ને માત્ર દીકરીના બાપની સ્થિતિ એવી નથી હો, દીકરાના બાપની સ્થિતિ એવી છે. સગાઈ કરવાની થાય, એંગેજમેન્ટ કરવાની થાય ત્યારે દીકરાનો બાપ ઘરેણા કરાવવા માટે રૂપિયા ગોતતો હોય છે. આ વાસ્તવિકતા છે. માત્ર ને માત્ર એટલે કે એંગેજમેન્ટની અંદર આવનારા 200 લોકો સામે અને જેની સાથે એના દીકરાનો સંબંધ થયો છે એને સારું દેખાય ને એટલા માટે. આની શું જરૂર છે યાર? સંબંધ તાતણે બંધાય, ઘરેણાથી નહીં. તમે ઘરેણાની ભૂખ શું કામ રાખો છો? બંને પક્ષમાં વાત કરું છું કે યાર એકાબીજાને સમજવાના પ્રયત્નો કરો, એકાબીજાને સાથ આપી અને બંને દીકરા દીકરીને આગળ લઈ જવાની વાત કરો. કોઈ ઘરેણાથી અથવા તો કોઈ એક એવો પ્રસંગ કર્યો છે એના ઉપરથી લોકોને અથવા તો એના પરિવારને જજ શું કામ કરો છો? ઘણા બધા પરિવારો આમાં જ દેવામાં ડૂબે છે. દેવામાં ડૂબવાના બીજા કારણો ઘણા હોઈ શકે, પણ મુખ્ય કારણ તો હાલ આ જ છે, દેખાવડો. તો આ બંધ કરો ને ભાઈ. જેવી સ્થિતિ સામેવાળાની છે એવી સ્થિતિ કદાચ તમારે પણ હોય ને, તો બંને સ્થિતિ સમજો અને આગળ વધો. દેખાવડાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો.